યુક્રેનથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરીને સુરત આવેલા યુવકનું અકસ્માતમાં મોત થયું હતું। ટ્રક ચાલકે યુવકને અકસ્માત સર્જી કચડી મારતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું। મળતી માહિતી મુજબ મૂળ જૂનાગઢના વતની અને હાલ કતારગામ વિસ્તારમાં આવેલી સંત જલારામ સોસાયટીમાં જસુભાઈ નારીગા પરિવાર સાથે રહે છે અને હાલ નિવૃત્ત જીવન વિતાવે છે। જસુભાઈને સંતાનમાં 2 પુત્ર છે, જે પૈકી 24 વર્ષીય વિવેક હાલ યુક્રેનથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી સુરત પરત આવ્યો હતો। દરમિયાન ગત શુક્રવારે સવારે 2 વ્હીલર પર વેડ રોડથી નીકળી અંબાજી મંદિર પાસેથી પસાર થતો હતો ત્યારે ડમ્પર બેફામ ચલાવી રહેલા ચાલકે 2 વ્હીલરને પાછળથી ટક્કર મારી હતી, જેને પગલે વિવેકને ગંભીર ઈજા પહોંચી હતી। તાત્કાલિક સારવાર માટે વિવેકને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેનું ગંભીર ઈજાને કારણે સારવાર દરમિયાન મોત થયું હતું। મૃતક વિવેકના ભાઈ તુષારે જણાવ્યું કે મારો ભાઈ થોડા દિવસ પહેલા જ યુક્રેનથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કરી પરત આવ્યો હતો। હવે તે આગળની તૈયારી કરી રહ્યો હતો। દરમિયાન ગત શુક્રવારે લાઇબ્રેરીથી પરત આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં જ આ બનાવ બની ગયો હતો। જો કે વિવેકના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। તુષાર નારેગરા। તુષારભાઈ શું થયું હતું? એક્સિડન્ટ થયેલો, ટ્રક વાળાએ તડફેટે લઈ લીધો ટાઈમ। ક્યાં ગયો હતો તમારો ભાઈ અને ક્યાંથી આવી રહ્યો હતો? લાઇબ્રેરી માટે ગયેલો અને રસ્તામાં બનાવ બની ગયો। તમારો ભાઈ કઈ યુક્રેનથી પાછો આવ્યો? હા, યુક્રેન ગયો તો સ્ટડી માટે, એમબીબીએસ કમ્પ્લીટ કરીને આવેલો અને આગળ એમડીની ફૂલ તૈયારી ચાલુ હતી। શું કહેશો ટ્રક વાળા વિશે? અત્યારે તો અમારે કાંઈ કીધા જેવું જ નથી ભાઈ, અમારે આપ ફાટી ગયું ભાઈ।